વસરા સોલંકી એક ચારણાએ અવાજ કરે અને જ્યારે ગાયું માતાજી માટે યુદ્ધના મેદાનમાં ઉતર્યા છે, હાથમાં તલવાર લઈ ઘોડાવાને સવાર થઈ અને વીર વસરા ધીરાણે ચડ્યા છે. એનું 40 સાહિત્યમાં થોડું અહીંયાથી વર્ણન કરવું હોય દાદા વાસરા માટે સપાખરામાં તો દાદા હુકલ હઠીલા જોત ફેરડી નિશાન દાદે દાદા દૂધવ પ્રકૃતિ જટા દાદા પ્રકૃતિ જટા પ્રકૃતિ ઉપાવ તો જટા જટા પ્રતિ નામ ઘોડા ઉપાડ દાદા હુકલ હઠીલા જોત ફેરડી નિશાન દાદે દાદા દૂધવ પ્રકૃતિ જટા દાદા પ્રકૃતિ જટા પ્રતિ ઉપાડ તો જટા જટા પ્રતિ નામ ઘોડા ઉપાડ ઘોડા યાદી કરાવતા હતા. આ છત્રાવાને ટીમે બેહી અને ગીગા બાપુ પૂંચાલા સપાખરું લખે અને એ વખતે એવી વાત થઈ, મેરુબા બાપુની પણ હાજરી હતી અને વાત થઈ કે આ સપાખરું કોઈ સાંભળશે પૂરું અથવા તો બોલશે તો ક્યાંય પણ કોઈને કાંઈ જનાવર ટીવીઓ કૂતરું કાંઈ પૂરું સપાખરું સાંભળશે ને તો ઉતરી જાય એવી પેટમાં બેઠા બેઠા રાજ્ય બાપા વખતે એ વાત થઈ. સપાખરું લેખું ગીગા બાપુ પૂંચાલા છત્રાવાની ટીમે બેઠા બેઠા શું કહે છે? લારા જાનીના હજારા લઈ હાડો મારો 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 લઈ લોકાના નગર ગંદ ચોક મારા ગંદ મારા એક જોડી મારા હાથ જતા મારો ભૂલા ભૂલા નગર કાતરા પતાના ડોળા ચિતડા ડોળા રે નદ ડોળા પટોળામાં સોને ગડી નારે ડોળા ડોળા પાપ બેટા ગડી હાથ ડોળા ડોળા સજા કરતા આઈ ડોળા ડોળા કેડોળા હે કાટો હો બેટા તું સભા ગામ બેટા ગડી તું અને માગોના બેટા વાળો મારા બેટા બોલો બેવડા ડોળા આના બધા અર્થો હોય છે અને બોલિવૂડમાં જે કહે ને રેપર કહેવાય ને રેપ સોંગ સરસ છે, ગાય છે એ વંદન છે, એમાં સરસ સારું ગાય. પણ અમારા સપાખરા એ રેપરના બાપનો બાપ છે હો. 3 ગણા આના અર્થો થાય કરીએ તો હા એવા સપાખરા છે. અને હર્ષુદ બાપુ અમારા હર્ષુદ ગઢવી એમ કહેતા કે 250 ગ્રામ માખણનો પીંડળો લઈને માથે મૂકીને 3 સપાખરા એમને બોલે ને તો માખણનો પીંડો ઓગળી જાય, આટલો કપાળ ગરમ થઈ જાય બધા મને. હા એટલા માટે
હજારો માણસોની જાનમાં વાસણ દાદાની જાનમાં હિ બોલતી હતી. લારા જાનૈયા હજારા દઈ હાયલો પ્રણવાને લાડો રાણો અસવારા થયે તોખાના રાજન. તોખાની માથે દાદો વીર વસરાજ અસવાર થયો અને વાસણ દાદાના ઘોડાના દાબલા કેવા વાગ્યો. ચાંદની સાહિત્યની મજા સાહેબ જોજો, તમને ખબર જ પડી જાય ઘોડે સવાર આવે છે. બોલો અહીં સપાટ ભલે સમજો નહીં પણ ખબર પડે કે આ ઘોડો દોડ્યો આવે છે એનું સપાટું છે. કેવી રીતે સાંભળજો હવે આ શબ્દ. પાગા નાથુડા રટા મુજાવી ધાગા ધાગા ભારી પાગા આગા રાબે નાની ભાગા ભગવાનની જાગ નાની કોકોમાં નાગા ભારી ધાગા હાથ આઈ ચાલો હીરા નાગા હવે નાગા હારા હાથ હાથ રૂપા 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 ધરી હેલા જવા જવા તારો નાગા હાથ હાથ સુતંતી ચાસરા ઓની હિલોડા કાનો હોરી ચાલો સોહે ધર્મ પે એલે સગોડા વાલેરા સતી દેખો કોતે હાપી છે ફૂલ વેરી નાકે લાબા હેરી 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 આહા માંડવાની છે ઓન તમે બેઠા છે વાતું નામ ઉઠાડા ચારે બાજુથી આવે પણ યુવા ધન એક વાતની શીખ લેજો અહીંયાથી કહું છું. ભગવાન રામને જ્યારે રાવણ યુદ્ધના મેદાનમાં સામે આવ્યા અમનભાઈ અને જ્યારે બાટકો બોલ્યો ભગવાન રામ આ બાજુથી રાવણે ડગલા માંડ્યા કપટ પીઠ કસકસી ધસી રાવણ રણ ગાયો આંખ વીહ શીશ દેખી હેરત હો જાયો અને ડગા દસ દિગપાલ ગાન બાદલ કો ગાન ધમકતી ધીરતે દુર્જટી ધ્યાન સુડાયો અને આ બાજુથી રાવણની સામે રામે ડગલા દીધા. ગાડા ભોગળ હટીના ધોધ બેરડે નિશાન ગાડે ગાડે કોને ગુંડો લગી પ્રજા નીચ ગાડે જગુડી ઝડપ રડી મુબાવ જગોળ તેડા તેડા પતિ નાક ઘોડા ઉપર યુવા ધનને મારે કેવું છે કે રાવણ સામે આવીને બહુ બીડો બોલવા. વિક્રમજીભાઈ માલદેભાઈ એવી વાતો રાવણ બીડો કરવા ગિરીશાપા કાય વનવાસી રામ તો કેતો જ નતો, ભગવાન તો નહીં રામે નતો કે રાવણ કાય વનવાસી તને ખબર છે રાવણની શું તાકાત છે? મારા ક્રોધ રૂપી પૂર આવશે ત્યારે તારી સેના વાંદરા નિસડાઓ છે નદીના કાંઠાના ઝાડવા તણાય ભેગા તણાઈ જાય. તને ખબર છે વનવાસી હું ઈ રાવણ છું આ હાથેથી મેં કૈલાસ પર્વતને ઉપાડેલો છે. હું ઈ રાવણ છું કે મેં ઇન્દ્રને જીતેલો. હું ઈ રાવણ છું કે મને પૂછીને મેઘ વધે. હું ઈ રાવણ છું ફ્રીમાં મને પૂછીને લેખ લખે. હું ઈ રાવણ વિરોધ કરવા ત્યારે જાંબુવંતીએ ધીરે દઈ અને કાનમાં જઈને એટલું કીધું ભગવાન રામને પ્રભુ ઈ એમ કે હું ઈ રાવણ મેં આમ કરી નાખેલું, મેં આના ફોટા કાઢી નાખેલા, મેં આમ કરી નાખેલું. તો પ્રભુ તમે કહી દો કે રાવણ તું મોટી કરવાનું રહેવા દે, તને 6 મહિના બગલમાં લઈને ફેરવા વાળો વાલી છે ને એને હું મારી આવું છું એટલું તો કહી દે. પ્રભુ રામ એટલું તો કહી દો ને રાવણને મોટી કરે હું રાવણ હું મેં આમ કરેલું બહુ ત્યારે કીધું ત્યારે જાંબુવનને ભગવાન રામે એટલું કીધું યુવા ધનને આ વાત શીખવાની છે. એટલું કીધું ભગવાન રામે જાંબુવાન આપણાથી કાંઈ ન કહેવાય કા અરે જવાબ દેજો તમે કોણ છો? તમે રામ છો? તમે હું કરી શકો? કાઢી મારી નાખવા મારી વાત કહી દો કે નો કહેવાય. કેમ? તો કે 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી વાતો કરતા હોય એના સામે જવાબ દેવાના હોય. ભલા માણસ 10 મોઢેથી વાતો કરતા હોય એને જવાબ દેવાની કોઈ જરૂર નથી. ઈ રાઘવેન્દ્ર સરકાર છે અને એટલા માટે મને આ ગીત ગમે છે. मेरी होमड़ी के भागनाथ याद यारे राम आई ने तो मंग न सजाई दीप जला के दिवाली में मेरे जन्मों के सारे पाप रे राम
राम जी से कह देना रे सिया राम मेरा राम जी से कह देना रे सिया राम केसरी के राम मेरा सौदा करना ये तो राम અમારા બબે પેઢીના સંબંધ મારા કાકા તેમજ તળસા મહાવીર બાપુ કરોડભાઈની સાથેના બહુ સારા જૂના સંબંધો છે અને કાકા વાત કરતા એ કહું કે શ્રવણભાઈની પાસે કોઈ આવે કહે કે વાત મારા દીકરીના લગ્ન છે ત્યારે ફેર નહીં હોત તારે એટલી બધી ફેર નહીં રાજભાઈ શ્રવણભાઈ વીટી કાઢી નાખે આવ્યો આ વીટી લેતા જાઓ અને વેપારીને કહેજો તમારે જે જોતું હોય તમને આપશે અને કહેવાય સાહેબ એ વીટી દેખાડે ને કે હા સરોભાઈની વીટી છે બધું આપી દે કલ્યાણ અને કહેવાય જરાય અતિશોક્તિ નથી મેં મારા કાકા પાસે સાંભળ્યું છે કહું ક્યારેક ક્યારેક ઘરની સામગ્રી સરોણભાઈ વેચીને વેપારીઓને પૈસા પૂરા પાડ્યા છે પણ ગરીબની દીકરીઓને આમ કહેવાય કે કોઈ પણ પ્રસંગ હોય એ હમણાં જવા નથી દીધો આજે કાંધલભાઈ એનો એ સિલો હાથમાં ગયો અત્યારે તો ભગવાનને ખૂબ ગયા છે દાદા રોજી હરની હાથરીએ મારે રોજનો
રામ 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 કૌન છે? હે રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજ રામ 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 જે કોઈ ભગતને જોવે એટલે એના હાડ હે ખાંભેથી દાડો બેલી કરતા આવે ભુવાતાના ઘરેથી. ક્યારેય પણ ભુવાતા હોય કે ન હોય એની ગેરહાજરી ન બતાવે એવા જ અમારા બિરજુ હતાના ઘરના પુષ્પરાજ હતા અને બિરજુભાઈ, આ બંને જેને એક જોડી હોય એવી રીતે ભુવાતા હોય કે ન હોય અહીંયા કોઈ પણ વસરાજ ધામમાં આવે એને પૂરેપૂરું સન્માન મળે, એને આવકારો મળે. આ ઘરનો આવકારો, એનો ભાવ, એનો પ્રેમ એક એક વ્યક્તિએ બહુ સહન કરવો અઘરો છે. ભુવાતાને ત્યાં રોજ ઘણા બધા માણસો પ્રસાદ લેતા હોય. આ ઉપરાંત સતરાવાની એક આરતી પણ જોવા લાભ લેવા જેવી છે કે અત્યારના મંદિરોમાં એટલા બધા જે બારક ઢોલથી હું ન ભૂલતો હોય તો આરતી થાય છે. આવું પણ આપણા વિસ્તારમાં એક આરતી એટલા ઢોલથી થાય એવું સતરાવા મંદિર છે. અને એ પરિવાર એક જ મકાનની અંદર રહેતા એટલા પ્રસંગો આ બધાને મકાન, ઘર, રસોડું વાપરવા આપી દે. એકેયના મનમાં, એકેયની નજરમાં જરાય ફેર ન પડે. કોઈ કામવાળા હોય ન હોય, આ ભાઈઓ, અમારીઓ બા આ બધું જ કામ રોડવી લઈએ. આ ભાવ છે એનો આ મેળો છે. આપણે એમ થાય કે એટલી બધી પબ્લિક રણજીતા તો ઢાંકણું કરે અને ભેગી થઈ જાય, પણ પૂરા પરિવારનો ભાવ છે. એટલે કાયમ માટે વસરાજ આવો ભાવ રાખે આ ભક્તો માટે, અને કાયમ અમારા ગોંદનમાં કહેતા રહીએ કે દાડો બેલી, એમ બધા એને દાડો બેલી રાખે એવી પ્રાર્થના. જે કોઈ સહકાર અને સાથ આપ્યો છે એના વસરાજ મંદિર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આગળ પ્રોગ્રામનો દોર ચાલુ રહેશે. ભાઈ શ્રી ગઢવી.
ધર્મ ધીંગાણે